નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ। આજે એક અખબારમાં એવા સમાચાર પ્રકાશિત થયા છે કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને જળ સંપત્તિ મંત્રી કુંવરજી બાવળિયાને દિલ્હીનું તેડું આવ્યું હતું અને અમિત શાહે એમને મળવા માટે ખાસ બોલાવ્યા હતા। આ સમાચાર પછી ગાંધીનગરના અમારા સૂત્રોના કહેવા પ્રમાણે સચિવાલયમાં અંદર એવી વાતચીત ચાલુ થઈ છે કે ભાઈ હવે કોની પર આ તલવાર પડશે। હર્ષ સંઘવીને તો બોલાવવાનું કારણ એ આપવામાં આવ્યું છે કે એ વિદેશ પ્રવાસ હમણાં જઈ આવ્યા, તો ત્યાં જઈને એમણે જે કોમનવેલ્થ ગેમ અને ઓલિમ્પિક ગેમની તૈયારીઓ વિશે શું સંશોધન કર્યું, કઈ માહિતી લઈ આવ્યા, એ બધું અમિત શાહે જાણવું હતું, એટલે એમને બોલાવ્યા। પણ કુંવરજી બાવળિયાને બોલાવવા પાછળનું કારણ એક અતિ ગંભીર કારણ છે કે ગુજરાતમાં નળથી જળ આજના જે યોજના હતી એમાં બહુ જ કરોડો અબજો રૂપિયાના કૌભાંડ થયા છે। આ બધા કૌભાંડની વાત અમિત શાહ સુધી પહોંચી છે અને અમિત શાહે નરેન્દ્ર મોદીના કહેવાથી આ જળ સંપત્તિ મંત્રી કુંવરજી બાવળિયાને બોલાવીને બરાબર ખખડાવ્યા હોવાનું કહેવાય છે અને એમને ત્યાર પછી સૂચના આપવામાં આવી છે કે જો હવે તો આવી ફરિયાદો એક પણ આવી તો એનું ગંભીર પરિણામ ભોગવવું પડશે। આ વિશે આપણી સાથે ચર્ચા કરશે જાણીતા પત્રકાર કિરીટભાઈ ત્રિવેદી। કિરીટભાઈ, આપનું સ્વાગત છે। જી, ધન્યવાદ છે। કિરીટભાઈ, એક બીજી પણ વાત આવી છે કે ભાઈ આ જે બે મંત્રીઓ ઉપરાંત હવે ધીમે ધીમે દરેક મંત્રીનો વારો આવશે અને દરેકનું ઓડિટિંગ, એમના કામકાજનું ઓડિટિંગ કરીને અમિત શાહ પાસે ખાનગી રિપોર્ટ પણ પહોંચી જાય છે। એમની પોતાની ટીમ પણ એમને રિપોર્ટ આપે છે અને નરેન્દ્ર મોદીની સૂચના વગેરે નથી જ થતું હોય, પણ અમિત શાહ હવે વારાફરતી દરેક મંત્રીને બોલાવશે એટલે મંત્રીમંડળના કેટલાક મંત્રીઓને આપણે કહીએ ને કે પગ ધ્રુજી ઉઠ્યા છે, કારણ કે એમની કામગીરીમાં આઈએએસ ઓફિસરો જ બધું સંભાળે છે મંત્રીમંડળ પર, મંત્રી ખાતું, અને એમને કંઈ કરવાનું રહેતું નથી। જી, ચોક્કસપણે વિક્રમભાઈ, ઘણા વર્ષોથી એક ખાલી નરેન્દ્રભાઈના સમયગાળા દરમિયાનના જે 14-15 વર્ષ ગયા ને ગુજરાતમાં, એમાં જ આઈએએસ આઈપીએસનું ધાર્યું થતું નહોતું, કેમ કે એ બધું જ જાણે અને આખી સિસ્ટમને એ ઘોળીને પી ગયેલા હતા। ત્યાર પછી બધા જ મુખ્યમંત્રીઓના શાસનમાં આઈએએસ આઈપીએસનું ચાલ્યું છે અને બેફામ ભ્રષ્ટાચાર વધ્યો છે। તમે જુઓ, છેલ્લા 10 વર્ષની અંદર જે ભ્રષ્ટાચારની માત્રા વધી છે એ તમે જુઓ કે તમને ખ્યાલ આવશે કે સામાન્યમાં સામાન્ય કામ પણ 2000, 3000, 5000 સુધી નથી થતા। બહુ ગરીબ માણસો હોય છે, કોઈ દાખલો લેવા જાય, ખેડૂત 2 વીઘાની જમીન હોય, 5 વીઘા જમીન હોય, અને કોઈ દાખલો લેવા જાય તો પણ આ વસ્તુ ભ્રષ્ટાચાર એને કરાવવો જ પડે છે, પૈસા આપવા જ પડે છે। આપણે હતી વાત મંત્રીઓની, તો મંત્રીઓના એક પછી એક રિમાન્ડ હવે ચાલુ થયા છે અને દિલ્હીમાં રિમાન્ડ હોમમાં એ લોકોને લઈ જવામાં આવી રહ્યા છે। કુંવરજી બાવળિયાના મુદ્દે જે આપણે કહ્યું એ રીતે કે નળથી જળ સુધીની જે યોજના છે એમાં કોઈ પણ જગ્યાએ સંતોષકારક કામગીરી નહીં હોવાની ફરિયાદો ઉઠી રહી છે। ખાસ કરીને સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતના ગામડાઓની અંદર અને અહીંયા આપણે ડાંગ વિસ્તાર કે આખો જે ટ્રાઇબલ બેલ્ટ છે એની અંદર પણ બહુ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયાની ફરિયાદો ઉઠી છે અને મંત્રીઓનું કોઈ સાંભળતા નથી અધિકારીઓ। કોઈ પણ અધિકારીઓ હોય એ પોતાની મનમાની ચલાવે છે અને પોતાની રીતે જ કામગીરી કરે છે। મંત્રીઓનું કશું જ ઉપજતું નથી, સ્થાનિક નેતાઓનું કશું ઉપજતું નથી, કેમ કે એ બધા જ ગેસ વગરની સોડા થઈ ગયેલા છે। કોઈનામાં નૂર નથી એટલું કે અધિકારીનો કોલર પકડીને એની પાસે કામ કરાવી શકે। આ બધી જ બાબતોની જ્યારે વારંવાર ફરિયાદો ઉપર ગઈ ત્યાર પછી પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખી અને આ બંનેને બોલાવવામાં આવ્યા હતા। હર્ષભાઈને પેલું ઓલિમ્પિક અને કોમનવેલ્થ ગેમ માટે બોલાવવામાં આવ્યા હતા, પરંતુ એમની હાજરીમાં જ આ બધી વાત થઈ હોવાનું કહેવાય છે, એટલે એમને પણ આડકતરો ઈશારો આપી જ દેવામાં આવ્યો છે કે આ પોપાબાઈનું રાજ હવે લાંબુ ચાલવાનું નથી। બીજી વસ્તુ તમને કહું કે વિજયભાઈ રૂપાણીના સમયમાં 2-3 મંત્રીઓ સામે જે ગંભીર ફરિયાદો ઉઠી હતી એમાં આપણા પૂર્ણેશભાઈ મોદી હતા અને બરોડાના પણ એક મંત્રી હતા। આ બધાની સામે ફરિયાદ ઉઠી હતી, રાતોરાત એમની પાસેથી રાજીનામા લખાવી લેવામાં આવ્યા હતા મંત્રી પદ ઉપરથી। તો હવે ભારતીય જનતા પાર્ટીની જે આ શીર્ષ નેતાગીરી છે એ નેતાગીરી એવું ઈચ્છી રહી છે કે વહીવટી બાબતોમાં મંત્રીઓએ થોડું સજગ રહેવું પડશે અને એમના ડિપાર્ટમેન્ટમાંથી ખાસ કરીને કોઈ ભ્રષ્ટાચારની ફરિયાદો ન આવવી જોઈએ। અને બધા જ મંત્રીઓને આ સૂચના પહેલેથી જ આપવામાં આવી છે, પરંતુ મંત્રીઓને અધિકારીઓ ગાંઠતા નથી એટલે એ લોકો મનમાં આવે એ રીતના નિર્ણય લે છે અને મન ફાવે એ રીતે પૈસા ઉઘરાવે છે। આ ચોખ્ખા ભ્રષ્ટાચારના આક્ષેપો હોવા છતાં કેટલા આઈએએસ આઈપીએસ અધિકારીઓની સામે ભારતીય જનતા પાર્ટીની આ ભૂપેન્દ્ર પટેલની સરકારે પગલાં ભર્યા છે? કોઈની પાસે કોઈ પુરાવો, કોઈ ઉદાહરણ એવું? કેમ કોઈ પણ જગ્યાએ દારૂના અડ્ડા નથી ચાલતા? બધી જગ્યાએ બેફામ જુગારના અડ્ડા નથી ચાલતા?
ડ્રગ સપ્લાયનું આખું નેટવર્ક જે ગુજરાતની અંદર ચાલી રહ્યું છે, કોણ એનાથી વાકેફ નથી? તમામ સ્તરે તમે જુઓ કે ભ્રષ્ટાચારે માજા મૂકી છે. અને હવે નેતાગીરી પણ એ વસ્તુ વિચારતી થઈ છે કે તમે પણ કોંગ્રેસના પગલે જ જઈ રહ્યા છો. ભારતીય જનતા પાર્ટીએ કોઈ ભય મુક્ત શાસન ને ભય ભૂખ ને ભ્રષ્ટાચાર વિરુદ્ધનું શાસન ને એ બધા સૂત્રો અભેરાઈ પર ચડાવી દીધા છે અને અત્યારે બેફામ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. અને એના કારણે જ આ બધાને એક પછી એક હવે રાઉન્ડ લેવામાં આવશે એવું હાલના તબક્કે લાગી રહ્યું છે. અને કિરીટભાઈ, બીજી વાત એ છે કે આજે ગંભીરા પુલની દુર્ઘટના બની છે અને ત્યાર પછી નરેન્દ્ર મોદી ખૂબ નારાજ હોવાનું આપણે સાંભળવા મળ્યું છે. જે હકીકત પણ છે કે ભાઈ આ ગુજરાતમાં આવું કેવું શાસન ચાલે છે કે આટલું બધી જ્યારે ટીકાઓ થાય છતાં પણ આ લોકોની ઊંઘ નથી ઉગડતી. અને એક જમાનામાં નરેન્દ્રભાઈ ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવ્યા ત્યારે એમને આશા હતી કે ભાઈ ભૂપેન્દ્રભાઈ સારી રીતે સાચો વહીવટ કરી શકશે, પણ ભૂપેન્દ્રભાઈ પણ એમાં હવે નિષ્ફળ જઈ રહ્યા હોવાનું લાગી રહ્યું છે. ઘણા બધા કિસ્સા બની રહ્યા છે આવા, એટલે કદાચ સામાન્ય મંત્રીઓ નહીં પણ સીએમ ભૂપેન્દ્ર પટેલને પણ ત્યાં દિલ્હી બોલાવીને ઠપકો આપવામાં આવે એવી પણ એક વાત આવી રહી છે. અને બરાબર જરૂરી પણ છે, કારણ કે અલ્ટિમેટલી દેશ ચલાવવાની જવાબદારી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છે અને પક્ષનું ધ્યાન આપવાની જવાબદારી ભલે નડ્ડાજી પાસે હોય, પરંતુ અમિત શાહ ગુજરાત પર ખાસ ધ્યાન આપી રહ્યા છે, કારણ કે ગુજરાતમાં ઘણા મહેનત પછી ભાજપને બેઠી કરવામાં આવી છે, સત્તા પર આવી છે. 30-35 વર્ષથી દરેક કોર્પોરેશનથી માંડીને નગરપાલિકા, જિલ્લા પંચાયતથી માંડીને ધારાસભામાં બધે જ ભાજપ સત્તામાં છે. પણ જો આ જ રીતનો વ્યવહાર ચાલ્યો તો પાછળ આમ આદમી પાર્ટી, કોંગ્રેસની વાત તો જવા દે, પણ આમ આદમી પાર્ટી ખૂબ એગ્રેસિવલી કેમ્પેઇન કરી રહી છે અને આવતીકાલે શું થશે કોઈને ખબર નથી. ભલે આમ આદમી પાર્ટી ભૂતકાળમાં નબળી પુરવાર થઈ છે અને એ જે મોટી ડંફાસો મારી છે એમાં એમને કંઈ એ મળ્યું નથી એ જેટલું કહેતા હતા એવી સફળતા. પણ જો એન્ટી ઇન્કમ્બન્સી વોટિંગ થશે તો ભાજપને તકલીફ પડશે. ચોક્કસપણે તમે ગુજરાતની વાત કરી, બહુ જ મહત્વની વાત છે કે ગુજરાતની અંદર લોકોની જાગૃતિ માટે આ લોકોએ શું કર્યું, અકસ્માતોની ઘટના ન બને એના માટે શું કર્યું. તમે કોઈ પણ આગની ઘટના લઈ લો, આવા પ્રકારના બ્રિજ તૂટી પડવાની ઘટના લઈ લો, બોટ ઊંધી વળવાની ઘટના લઈ લો, મોરબીના બ્રિજની દુર્ઘટના લઈ લો, કેટલા બધા નિર્દોષ નાગરિકો હોમાયા છે. શું આ લોકોનો કુટુંબ પરિવાર ન હતો? રાજકોટની અંદર ગેમ ઝોનમાં લાગેલી આગની ઘટના લઈ લો, ત્યાર પછી ગેમ ઝોન ઉપર થોડા સમય માટે તમે બધું સીલ કરી દીધા અને ચાલુ કર્યા અને બંધ કર્યા ને બધું કર્યું, પરંતુ અત્યારે ફરી પાછું એ જ વસ્તુ ધમધમી રહી છે. લોકમેળાઓની અંદર થતી દુર્ઘટનાઓ, હમણાં રાજકોટમાં એક મેળો આવશે જન્માષ્ટમીનો, તો આ મેળાઓની અંદર શું તકેદારી રાખવામાં આવે છે? કશું જ તકેદારી નથી રાખવામાં આવતી. જે પ્રમાણે સરકાર દ્વારા જનહિતમાં જે નિર્ણયો લઈ અને લોકોની સુખાકારી માટેના કાર્ય કરવા જોઈએ એમાં કશે ને કશે કચાશ રહી જાય છે. કચાશ રહી જાય છે એનું કારણ એટલું છે કે એ લોકો એવું માની રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી સિવાય મતદારો ક્યાં જશે. આજે સત્તાના મદમાં રાચી રહ્યા છે, એના કારણે આ બેદરકારી આપણને વહીવટમાં જોવા મળી રહી છે. બીજી તરફ તમે કીધું એ પ્રમાણે કે નરેન્દ્ર મોદી સુધી બધી જ ફરિયાદો પહોંચે છે, અમિત શાહ સુધી બધી જ ફરિયાદો પહોંચે છે. હમણાં 15 દિવસ પહેલા જ રાજ્યના પૂર્વ મંત્રી નાનુભાઈ વાનાણીએ એક 4 પાનાનો પત્ર લખ્યો હતો અને પત્રમાં ભારતીય જનતા પાર્ટી પણ કોંગ્રેસના રસ્તે જ જઈ રહી છે એવો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો હતો. ભ્રષ્ટાચારથી માંડી અને આયાતી કોંગ્રેસી કાર્યકરોના મામલે એમણે પોતાનો રોષ પ્રગટ કર્યો હતો. તો આ બધું શું બતાવે છે? કિરીટભાઈ, મને એમ લાગે છે કે આ લોકો જેઓ માની બેઠા છે ભાજપના જે સત્તામાં બેઠેલા કે ભાઈ લોકોને છૂટકો નથી આપણા વગર. બે વાત છે. એક તો કે ચૂંટણી આવશે ત્યારે કદાચ એવું કોઈ વાતાવરણ હશે કે જેને કારણે, અને કોંગ્રેસ તો એટલી બધી નબળી છે અને રાહુલ ગાંધી એટલા નબળા નેતા છે કે એની પાસેથી કોઈ અપેક્ષા રાખી શકાય એમ નથી. આમ આદમી પાર્ટી પણ હજુ બેઝ એટલો એનો નથી મજબૂત. એટલે આ ભાજપને એમ લાગે છે કે અમે અમારું અભિમાન તોછડાઈ અમારી બધી છે, લોકોએ ચલવી લેવી પડશે. ક્યાં જવાના છે લોકો? પણ આને કારણે લોકોમાં ધીમે ધીમે નારાજગી વધી રહી છે એનો ખ્યાલ એમને હશે તો પણ એ લોકો સુધારવાનું નામ નથી લેતા. એ પણ એક મોટી વાત છે. ચોક્કસપણે લોકોમાં રોષ કેટલો છે એ તમને વિસાવદરના પરિણામો ઉપરથી ખબર પડે છે. તમે આમ આદમી પાર્ટીના એક ધારાસભ્યને તોડી લાવીને એનું રાજીનામું અપાવ્યું, પછી બાય ઇલેક્શન આવ્યા અને એમાં તમારે ફરી વખત એ સીટ ગુમાવવાનો વખત આવ્યો. તમે ક્યાં ઊભા છો એ જોવું હોય તો વિસાવદરની ચૂંટણીનું એનાલિસિસ કરો. તમારા કાર્યકરો જે મૂળ પાયાના કાર્યકરો હતા
એ કાર્યકરો હવે વિમુખ થઈ ગયા છે ભારતીય જનતા પાર્ટીથી. જે સંગઠનનું માળખું ઊભું કરવા માટે આ નેતાઓએ પોતાના દિવસ રાત જોયા વગર મહેનત કરી હતી, એ સંગઠનના માળખાને તમે કોમ્પ્યુટરાઇઝ કરીને અથવા તો એ રીતે કરીને તમે કરવા માંગો છો, તો એ રીતે કાર્યકરો મેદાનમાં નહીં આવે, કાર્યકરો કામ નહીં કરે. કાર્યકરો ક્યારે કામ કરશે ઉત્સાહથી કે એ લોકોની પાર્ટીની અંદર એ લોકોનું ઉપજતું હશે અથવા એ લોકોના માટે કોઈ જગ્યા હશે, કોઈ સ્થાન હશે. આ તો હું બાઓને મંગળદાસના નાતે જ વહીવટ ચાલતો હોય એવું આપણને લાગી રહ્યું છે કે કોના કોના હાથમાં જાય છે ને કોના મોઢામાં જાય છે. બાકીના નાના કાર્યકરો જેને મજૂરી કરવા માટે કે ગાભા મારવા માટે જ રાખ્યા છે, આ બધાનો રોષ છે. આમ આદમી પાર્ટી નો ડાઉટ એને બેઝ એનો તૈયાર કરવાનું અત્યારે શરૂઆત કરી છે. કદાચ હજી 5-10 વર્ષ લાગશે એમને, પરંતુ આ લોકો બિલકુલ જ એવા ભ્રમમાં ન રાચે કે આ એમની પાસે કોઈ વિકલ્પ નથી પ્રજા પાસે. પ્રજા ગમે ત્યારે લોકશાહીની અંદર એનો પરચો બતાવતી હોય છે અને ગમે ત્યારે ભલભલી સત્તાઓને ઉથલાવી નાખ્યાના પણ દાખલાઓ ઇતિહાસમાં મોજૂદ છે. એટલે એવું તો માનવાને કોઈ કારણ નથી કે ભારતીય જનતા પાર્ટીનો કોઈ વિકલ્પ નથી. વિકલ્પો ઊભો થઈ જશે, રાતોરાત આવશે અને ત્યારે પછી એ લોકોને ખૂબ અઘરું પડવાનું છે. કેમ કે જે પ્રમાણે એ લોકોએ વહીવટ આપ્યો છે, જે પ્રમાણેની ગેરબંધરાઈઓ અત્યારના તબક્કે અધિકારીઓમાં ને બધે ચલાવવામાં આવી રહી છે, બદલીઓથી માંડીને તમામ બાબતમાં, તો એ એવા ભ્રમમાં રાચી રહ્યા છે કે પ્રજા પાસે વિકલ્પ નથી. પ્રજા પાસે 100% વિકલ્પ હોય જ છે. અને કોંગ્રેસ ભલે નબળી પડી પણ આમ આદમી પાર્ટી આળસ મરડીને બેઠી થઈ રહી છે અને મોટા ભાગના યુવાનો આજે આમ આદમી પાર્ટી પાસેથી આશા રાખતા થયા છે. કેમ કે બેકારી ભયંકર રીતે વધી રહી છે, મોંઘવારી વધી રહી છે. તમે મોંઘવારી કે બેકારીની સામે તમે શું કાર્યવાહી કરી? કશું જ નહીં. તમે એક સામાન્ય તલાટી મંત્રીની ભરતીના ફોર્મ બહાર પાડો છો, 2-4 હજાર લોકોની ભરતી થવાની હોય તો 4-4 લાખ લોકો અરજી કરે છે અને પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલા યુવાનો પણ તલાટી મંત્રી બનવા માટે રાજી હોય છે અને એ લોકો તૈયાર થઈ જાય છે. તો આ પરિસ્થિતિ ક્યાં જઈ રહી છે એનો વિચાર હવે ભારતીય જનતા પાર્ટીની નેતાગીરીએ કરવો પડશે. અને આવા પ્રમાણેનો ગંદો અને ગોબરો વહીવટ લાંબો સમય નહીં ચાલે ગુજરાતમાં, એ વાત ચોક્કસ છે. કેમ કે આ ગુજરાતની ફર્સ્ટ ક્લાસ પ્રજાના થર્ડ ક્લાસ નેતાઓના હાથમાં વહીવટ છે અત્યારે. જી, અને નરેન્દ્રભાઈ પણ આ બાબતે ખૂબ જ જાગૃત છે, અમિત શાહ પણ જાગૃત છે. એટલે જે આપણે આપણી ચર્ચાની શરૂઆતમાં વાત કરી કે દિલ્હી નું તેડું એક પછી એક મંત્રીઓને આવવાનું છે, જોઈએ હવે ભવિષ્યમાં કેટલા મંત્રીઓની શું થાય છે. થેન્ક યુ વેરી મચ. જી, ધન્યવાદ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.